ભારત કે તે તોડવા માંગે છે, અલગ થલગ કરી દેવામાં આવે છે અને 22 એપ્રિલના આતંકી હુમલા પછી પાકિસ્તાન પર જે વોટર સ્ટ્રાઇક ભારતે કરી અને જેના પરિણામ હવે જે સામે આવી રહ્યા છે, કારણ કે પહેલા જુઓ એ વોટર સ્ટ્રાઇક અને વોટર સ્ટ્રાઇક પછી જે ડિજિટલ સ્ટ્રાઇક કરવામાં આવી, પણ એ વોટર સ્ટ્રાઇક શું છે તેની પણ આપણે વાત કરીએ. ભારતે ચિનાબ નદીના પાણીના જથ્થાને અટકાવ્યો છે. આ એક અત્યારના મોટા સમાચાર. ભારતે ચિનાબ નદીના પાણીના જથ્થાને અટકાવી દીધો છે, જ્યાંથી પાણી પાકિસ્તાનમાં જઈ રહ્યું છે અને કૃષિ માટે, સિંચાઈ માટે તે ઉપયોગમાં લેવામાં આવે છે, તેની પર રોક લગાવી દેવામાં આવી છે. સવાલ ડેમના દરવાજા બંધ કરી દેવામાં આવ્યા. સૌ કોઈને થતું હતું કે આ નિર્ણય લેવામાં આવ્યો છે, પણ એક્શન ક્યારે થશે? કાર્યવાહી ગ્રાઉન્ડ લેવલ પર પાણી રોકવામાં ક્યારે આવશે? તો જુઓ, 14 દિવસ પણ નથી થયા અને આ પાણી રોકી દેવામાં આવ્યું. ચિનાબ નદી પર બનેલા બગ વિહાર કે જ્યાંથી પાણી આગળ વહે છે તેની પર રોક લગાવી દેવામાં આવી. ચિનાબ નદીનું જળસ્તર પણ ઘટી ચૂક્યું છે અને આ એક મોટી કાર્યવાહી જળ સ્ટ્રાઇક ભારતે પાકિસ્તાનને વિરુદ્ધ કરી છે. ઘણા સ્થળોએ નદી સુકાઈ ગઈ છે, કારણ કે મુખ્ય નદી અને ત્યાંથી જે ઉપનદી હોય છે ત્યાં પાણી જતું હોય છે ને એ પાકિસ્તાનમાં અલગ અલગ રાજ્યોમાં વહેતું હોય છે, પણ તેની પર મોટી આ સ્ટ્રાઇક એ જળ સ્ટ્રાઇકના ભાગરૂપે એ કરવામાં આવી છે. ચિનાબ નદીનું પાણી રોકવામાં આવ્યું. 2 વિદ્યુત જે પરિયોજના છે તેની પર પણ અસર. ભારતની જળ સંચય ક્ષમતામાં પણ વધારો થશે, કારણ કે સ્વાભાવિક છે પાણી ડાયવર્ટ થાય છે તે ભારતમાં રહેશે અને ભારતમાં વિદ્યુત ઉત્પાદનો પણ વધશે. અનેક જગ્યા પર, ખાસ તો ઉત્તર ભારતમાં કેટલાક ડેમ બની રહ્યા છે અને અનેક વોલ પણ બનાવવામાં આવી રહી છે, જેના ભાગરૂપે આ મહત્વપૂર્ણ સ્ટ્રાઇક કહી શકાય. 22 એપ્રિલ એ દિવસ ન ભૂલાય જ્યારે આતંકી હુમલો થયો અને ભારતે પાકિસ્તાન પર જે વોટર સ્ટ્રાઇક કરી છે, જેના પરિણામ હવે સામે આવી રહ્યા છે. ભારતે સ્પષ્ટ